નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે તાપી જિલ્લાની. તાપી જિલ્લામાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ એક રોડનું ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા, યોજનાઓને ખુલ્લી મૂકવા માટે આવ્યા હતા. એ ખાતમુહૂર્ત દરમિયાન એમણે એમના વક્તવ્યમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા માટે ટિપ્પણી કરી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ માટે કહ્યું હતું કે અનંત પટેલ પોતાના 10% માટે આંદોલન કરે છે અને ચેતર વસાવા પોતાના 2% માટે આંદોલન કરે છે અને પોતાને પૈસા નથી મળતા એના માટે પણ આંદોલન કરે છે, એવા ગંભીર આક્ષેપો લગાવ્યા. નાકા માટે આવે, આ હોસ્પિટલો માટે આવે, ઉકાઈ ડેમ માટે આવે, તો આ લોકોને જડબાજોડ જવાબ આપો. આપણે ડરવાની જરૂર નથી. સરકાર આપણી છે અને સરકાર આદિવાસીઓની સાથે છે. હું જાહેરમાં જે કહું છું, સરકાર તરીકે કહું છું કે હું તમારી પડખે છું. આવા અનેક રસ્તાઓના ખાતમુહૂર્ત થયા કરશે, પણ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી. અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે. ચેતર વસાવા, પેલો વસાવા છે, ચેતર વસાવા ચીટર છે, ચીટર 1 નંબરનો. તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે. એ જ પ્રકારે આનંદ છો પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરીને આંદોલન કરવું પડે. તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે. અહીં અધિકારીઓ બેઠા છે, પૂછી લેવું કુંવરજીભાઈએ કોઈ દાડો રૂપિયાની અસર તમારી પાસે માંગણી કરી હોય તો? કોઈ દિવસ મેં માંગણી નથી કરી. આવી માંગણી તમે શા માટે કરો અને પછી આદિવાસીઓને ગુમરાહ કરવાનું કામ કરો છો? એટલે હું તો તમને બધાને કહેવા માટે આવ્યો છું, આજે ખાતમુહૂર્ત કરવા આવ્યો છું. આવતીકાલે તમારા કોઈ બીજા મોટા રસ્તાઓના કામ. રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ બોલી તો દીધું છે કે ચેતર વસાવા ચીટર વસાવા છે, પણ ચેતર વસાવાએ વળતો પ્રહાર કર્યો અને વળતા પ્રહારમાં એમણે જે જવાબ આપ્યો છે એમાં એવું લાગી રહ્યું છે કે બકરા કાઢતા ઊંટ પેન્ટ હોય એવું લાગી રહ્યું છે. એમણે જે એજન્સીઓના નામો લીધા છે એ એજન્સીઓ ઉમરગામથી અંબાજી સુધી કામ કરે છે, એજન્સીના નામો આપ્યા છે અને કહ્યું છે કે એજન્સીઓ કુંવરજી હળપતિના નામે કામ કરે છે, એમની એજન્સીઓ છે, એમનું કામ કરે છે. રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું, તમે એક બંધારણીય હોદ્દા પર છો, તમારી ગુજરાતમાં સરકાર છે, દેશમાં સરકાર છે. જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો. રહી વાત ભ્રષ્ટાચારની, અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે. અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાયબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા વળગતાઓની એજન્સીઓ, જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે, જેનું સંચાલન સંદીપ શાહ, દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ઉમરગામના 14 ટ્રાયબલ સપ્લાનની ઓફિસોમાં આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે. 10 ગણા વધુ એસ્ટિમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે, જેની છેલ્લા 5 વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે 2000 થી 2500 કરોડનું કુંવરજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે એવું છે. જે વાત મેં ગૃહમાં પણ કરી છે, જે આજે પણ રેકોર્ડ પર છે. ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે, જેનાથી અકળાઈને આ ઉભરો એમણે ઠાલવ્યો હશે એવું હું માનું છું. અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર વસાવા, આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે, ગેરમાર્ગે દોરે છે. તમે આદિવાસી સમાજના શુભ ચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ 2024-25માં 4373 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તેમાંથી તમે અને કુબેરભાઈએ માત્ર ને માત્ર 2879 કરોડ તમે ફાળવ્યા છે અને એમાંથી પણ 902 કરોડ રૂપિયા તમે વણ વપરાયેલા મૂકી દીધા છે. ત્યારે પેલા 1495 કરોડ ફાળવવાના બાકી અને આ 902 કરોડ વણ વપરાયેલા કુલ 2400 કરોડ રૂપિયા આજે બી તમે ફાળવ્યા નથી. 60% રકમ આ નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં તમે આપ્યા નથી, જે આદિવાસી સમાજ સાથેનો અન્યાય છે. જો તમે આદિવાસી સમાજનું હિત ઈચ્છતા હોય
તો શિષ્યવૃત્તિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતી શા માટે તમે બંધ કરી? આજે પણ ઉકાઈ, કાકરાપાડ, નર્મદા, કરજણના વિસ્થાપિતો વળતર માટે આજે ફરે છે. એમને આજે પણ વળતર મળ્યા નથી. આજે પણ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી, શાળા નથી, આજે રોડ રસ્તા નથી, કનેક્ટિવિટી નથી, આજે રોજગારી નથી. શા માટે તમે કરતા નથી? સિંચાઈનું પાણી કેમ આપતા નથી? કુંવરજીભાઈ પોતાના વિસ્તારમાં માંડવી સુગર ન જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી, ત્યાં કેમ તમે બોલ્યા નથી? આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે, એમાં કેમ તમે બોલતા નથી? ત્યારે આ કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બહાર આવી જાય એના પર પડદો પાડવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા પર ટીકા ટિપ્પણી અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે. બીજી બાજુ ધારાસભ્ય અનંત પટેલ પણ શું કહે છે, એકવાર એ પણ સાંભળો. લાગે છે કે કુંવરજીભાઈ હળપતિની ડાગડી ચસગીઓ એવું લાગે છે, કેમ કે વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજના પ્રશ્નને વાચા આપવાનું હતું ત્યારે કશું બોલતા નથી. એમના વિસ્તારમાં જ્યારે અમે મીટિંગ કરી અને જે સૌર ઉર્જા, સોલાર પ્લાન્ટ જે ઉકાઈ જળાશય પર નાખવાના ગામના લોકો વિરોધ કરી રહ્યા હતા, અમે એમાં સપોર્ટ કર્યો છે. અને મને યાદ છે ત્યાં સુધી અમે કોઈની પાસે ટકાવારી લીધી નથી, પરંતુ મને યાદ છે ત્યાં સુધી તમે વાંસદા ટ્રાઇબલ સબ પ્લાનના અંદર ફળાઉ રોપવા માટેના પ્લાન્સ આપવાના હતા, ત્યારે તમે થરાદની એજન્સી પાસે કેટલા રૂપિયા લીધા છે એ તમે અને તમારા પીએ યાદ કરવાની જરૂર છે. બીજી વાત, અમે આદિવાસી સમાજના લોકોને લઈને એમના પ્રશ્ન માટે રસ્તા પર ઉતરીએ છીએ અને એમને પ્રશ્નને વાચા આપીએ છીએ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં જ્યારે વાત કરવાની હતી ત્યારે તમે ઊભા થઈને તમે આપણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે તેની વાત કરી નથી. પરંતુ અગર તમે કોઈ એવી સાબિતી કરી બતાવતા હોય તો તમે અમારા પર તપાસ લાવી શકો છો. રહી વાત તાલુકા પંચાયતની, આ તાલુકા પંચાયત ભાજપની સરકારની છે અને એ જ તપાસ તમે કરી શકો છો. પરંતુ માત્ર આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નને વાચા આપવાનું મૂકીને ટકાવારી રાજ તમારી સરકારમાં ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે અને તમારે તમારા કપડાં તપાસવાની ખૂબ જરૂર છે. જય આદિવાસી.